સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એકાઉન્ટ વિષયમાં ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ, જેમાં આપણે અગાઉ સ્કૂલ ચાલુ હતી ત્યારે એમાં 6-7 રીતો આપણે ભણી ચૂકેલા છીએ અને જ્યાં અટકેલા હતા ત્યારથી આજે આપણે નવી રીતની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા હું ઈ લર્નિંગ પ્રોગ્રામમાં જે પણ તમને અહીંયા અભ્યાસ કરાવું એ તમારે સાથે બેઠા બેઠા નોટ્સમાં લખતું રહેવાનું છે. આપણો ક્લાસ પૂરો થાય પછી હું તમને હોમવર્ક આપીશ, એ હોમવર્ક પણ તમારે કરવાનું છે, તો જ તમને ખબર પડશે. બાકી ખાલી આ વિડીયો લેક્ચર જોઈ લેશો તો એનાથી કંઈ ફરક પડશે નહીં. તો આજે આપણે છેલ્લે 7 રીતો સુધીનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે અગાઉની રીત જોઈશું. રીતો તો ખાલી આપણી તમારી સમજ માટે આપણે રીતના નંબર આપેલા છે, બાકી તો ટેક્સ્ટબુકમાં જે દાખલાઓ આપેલા એ મુજબ તમારે અભ્યાસ કરવાનો. તો આજે આપણે આગળની રીતનો અભ્યાસ કરીશું. ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય એ અંગેની ભૂલ સુધારણા નોંધ. ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય એ અંગેની ભૂલ સુધારણા નોંધ. ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય એ અંગેની ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય કે ભાગીદાર પેઢીમાં મૂડી લાવશે તો હિસાબી વર્ષના અંતે એ ભાગીદારોને મૂડી પર આપણે વ્યાજ ચૂકવવું પડે. તો અગાઉ તમને સમજાવેલું છે કે મૂડી પર વ્યાજ એ કોણ કોને આપે, તો બધાને સમજાવેલું છે. ચલો કોણ બોલશે કે મૂડી પર વ્યાજ એ કોણ કોને આપશે? ચલો પાઠ તું બોલ. રાઈટ, કે મૂડી પર વ્યાજ એ પેઢી ભાગીદારને આપશે. તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું ગણાય? ચલો કોણ બોલશે? વિજય. ઓકે, કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય અને મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય. મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાશે, પેઢી ભાગીદારને આપશે. તો અહીંયા આપણે ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે. તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય. તો આપણે જો આ વ્યાજ ગણવાનું રહી ગયેલ છે તો એનાથી પેઢીના નફા પર કોઈ અસર થાય ખરી? ચલો કોઈને સમજણ પડે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય તો એથી પેઢીના નફા પર કોઈ અસર થાય ખરી? સમજણ પડવી જોઈએ કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય અને કોઈ પણ ખર્ચ હિસાબમાં ગણવાનો રહી જાય તો એનાથી પેઢીના નફા પર અસર થાય. શું અસર થાય? ચલો હેતવી તું જવાબ આપીશ. શું અસર થાય? હા,
તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય તો એથી પેઢીના નફામાં વધારો થાય. કોઈ પણ ખર્ચ આપણે હિસાબમાં ધ્યાનમાં ન લઈએ તો એથી પેઢીના નફામાં હંમેશા વધારો થાય. તો મૂડી પર વ્યાજ ન ગણતા પેઢીના નફામાં વધારો થાય. મૂડી પર વ્યાજ ન ગણતા પેઢીના નફામાં વધારો થાય. ચલો, મૂડી પર વ્યાજ ન ગણતા પેઢીના નફામાં વધારો થાય. તો હવે બીજો એક પ્રશ્ન ઉદ્ભવશે કે ભાઈ મૂડી પર વ્યાજ ન ગણતા પેઢીના નફામાં વધારો થાય તો કેટલો વધારો થશે? ચલો, કોઈ વિચારશે કે ભાઈ મૂડી પર વ્યાજ ન ગણતા પેઢીના નફામાં કેટલો વધારો થશે? ચલો, કોઈ આન્સર આપશે? ચલો, કયા તું બોલ. હા, તો મૂડી પર વ્યાજ ન ગણતા પેઢીના નફામાં વધારો થાય. અને કેટલો વધારો થાય? તો જેટલું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય એ મૂડી પર વ્યાજના સરવાળા જેટલો નફામાં વધારો થાય. મૂડી પર વ્યાજના સરવાળા જેટલો પેઢીના નફામાં વધારો થાય. જે ભાગીદારો વચ્ચે તેમના નાનું પ્રમાણમાં વહેંચાયેલ હશે. તો આ મૂડી પર વ્યાજ ન ગણતા એ મૂડી પર વ્યાજના સરવાળા જેટલો પેઢીના નફામાં જે વધારો થયો હશે તો એ પણ આપણે વધારાનો નફો પણ ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દીધો હશે. હવે આ મૂડી પર વ્યાજ ન ગણતા અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવશે કે જો મૂડી પર આપણે વ્યાજ ગણ્યું હોત તો આ મૂડી પર વ્યાજ ન ગણતા એ જેટલો નફામાં વધારો થયો એ ભાગીદારોને મળત નહીં. ફક્ત શું મળત? મૂડી પર વ્યાજ જ મળત. તો હવે અહીંયા મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો પ્રશ્ન એ ઉદ્ભવશે કે કોઈક ભાગીદારને વધુ રકમ મળેલી હશે, કોઈક ભાગીદારને ઓછી રકમ મળેલી હશે. તો આપણે અહીંયા જે ભાગીદારને વધુ રકમ મળેલી હોય એની પાસેથી એટલી રકમ આપણે પરત લેવી પડે. જે ભાગીદારને ઓછી રકમ મળેલી હશે એ ભાગીદારને આપણે એટલી રકમ આપવી પડે. તો આપણે આપણા હિસાબમાં જે અસર આપેલી હોય એમાં ચેકચાક કરવાની નથી. તો આપણે એ સમજવાનું હોય કે કયા ભાગીદારને આ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, જેથી કયા ભાગીદારને વધુ રકમ મળેલી છે તો એની પાસેથી એટલી રકમ આપણે પરત લઈશું, અને કયા ભાગીદારને ઓછી રકમ મળેલી છે તો એ ભાગીદારને આપણે એટલી રકમ આપવાની થશે. તો એ સમજવા માટે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈશું કે જેનાથી તમને વધુ સરળ પડશે. તો ચલો હવે અહીંયા હું એક એક્ઝામ્પલ લખું, તમે બધા ધ્યાન રાખો. જય, વિજય અને અજય એક પેઢીના 3:2:1 પ્રમાણમાં નાનું વહેંચતા ભાગીદારો છે. અહીંયા નાનું એટલે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ સમજવાનું તમારે. તેમની મૂડી અનુક્રમે
60,000, 80,000 અને 1,60,000 હતી. તેમની મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ આપવાનું છે. પરંતુ હિસાબી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે, જે અંગેની ભૂલ સુધારણા નોંધ લખો. ચલો વિદ્યાર્થી મિત્રો, બધા અહીંયા ધ્યાન રાખશો કે જય, વિજય અને અજય એક પેઢીના 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની મૂડી અનુક્રમે 60,000, 80,000 અને 1,60,000 હતી. હવે અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું હોય કે આપણને જે ક્રમમાં નામ આપેલા હોય એ જ ક્રમમાં ભાગીદારની મૂડી હોય. એ ગમે ત્યારે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમને જે ક્રમમાં નામ આપેલા હોય એ જ ક્રમમાં ભાગીદારોની મૂડી પણ એ ક્રમમાં હોય અને એનું નફા નુકસાનનું પ્રમાણ પણ એ જ ક્રમમાં હોય. તેમની મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ આપવાનું. તો પેઢીએ ભાગીદારોને મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ આપવાનું. પરંતુ હિસાબી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે, જે અંગેની ભૂલ સુધારણા નોંધ લખો. તો આપણે એની ભૂલ સુધારણા નોંધ લખવાની. તો તમને અગાઉ સમજાયું કે મૂડી પર વ્યાજ કોણ કોને આપે? તો પેઢી ભાગીદારને આપે તો પેઢી માટે ખર્ચ ગણાય, અને જો હિસાબમાં ખર્ચ ગણવાનો રહી જાય તો પેઢીના નફામાં એટલો વધારો થાય, અને જે વધારો ભાગીદારો વચ્ચે નાનું પ્રમાણમાં વહેંચાયેલો હોય. હવે તમારી સરળતા માટે નામાના સિદ્ધાંત મુજબ હિસાબી અસર આપવી હોય તો આપણે ઉધાર જમા કરીને હિસાબી અસર આપીશું, પણ કેટલી રકમ કયા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય, કેટલી રકમ કયા ભાગીદારના મૂડી ખાતે જમા થાય, એ સમજવા માટે હું તમને એક કોષ્ટક દ્વારા માહિતી આપીશ, સમજાવીશ. અને કોઈ પણ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એનો એક્ઝામ્પલ આવે એટલે તમારે આવી જ રીતે ગણવાનો. તો ચલો હવે અહીંયા ધ્યાન રાખો. આ જે હવે વાર્તા સમજાવું એ આ દાખલો ગણવાની માસ્ટર વાર્તા છે. એટલે તમારે 2 બાબતો સમજવાની, એ 2 બાબતો યાદ રાખો એટલે કોઈ પણ દાખલો તમે ગણી શકશો. તો ચલો એના માટે એક કોષ્ટક તૈયાર કરીશું, જેમાં એક વિગતનું ખાનું આપણે તૈયાર કરીશું. એક વિગતનું ખાનું તૈયાર કરીશું. ત્યારબાદ જેટલા ભાગીદાર હોય એટલા ખાના તૈયાર કરવાના. તો અહીં કેટલા ભાગીદાર છે? 3, જય, વિજય ને અજય. તો એક જયનું ખાનું બનાવીશું, એક વિજયનું ખાનું બનાવીશું અને એક અજયનું ખાનું બનાવીશું. જય, વિજય અને અજય.
ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને એની ભૂલ સુધારણા નોંધ કરવી હોય તો મુખ્ય 2 બાબતો તમારે યાદ રાખવાની છે. તો એક તો પહેલાં તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે. તો સૌ પ્રથમ આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરી દઈશું. તો દાખલામાં આપણને દરેક ભાગીદારની મૂડી પણ આપેલી છે અને મૂડી પર વ્યાજનો દર પણ આપેલો છે. તો સૌ પ્રથમ આપણે મૂડી પર વ્યાજ ગણીશું. તો અહીંયા વિગતના ખાનામાં આપણે લખવાનું છે ભાગીદારોની મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણો. અને તમારી સરળતા માટે એના માટે એક વાર્તા યાદ રાખવાની છે કે ભાગીદારોની મૂડી પર વ્યાજની ગણતરી કરો જે ઉમેરો. આ શબ્દ યાદ રાખવાનો છે. પરીક્ષામાં જ્યારે દાખલો આવે ત્યારે આ લખવાનું નથી, પણ તમારી ગણતરી કરવા માટે સરળતા માટે તમારે આ એક વાર્તા યાદ રાખવાની. ભાગીદારોની મૂડી પર 12% લેખે વ્યાજની ગણતરી કરો જે ઉમેરો. તો ચલો હવે દરેક ભાગીદારને આપણને મૂડી આપેલી છે, એના ઉપર વ્યાજ ગણીશું. તો ચલો પહેલો ભાગીદાર કોણ છે? જય. તો જયની મૂડી કેટલી આપેલી છે? 60,000 રૂપિયા. તો એના ઉપર 12% વ્યાજ ગણીશું. તો 60,000 ગુણ્યા 12 ભાગ્યા 100. તો ચલો કેટલું વ્યાજ થશે? 7,200. ચલો ત્યાર પછી વિજયની મૂડી આપેલી છે. કેટલી આપેલી છે? 80,000 રૂપિયા. તો 80,000 ઉપર 12% વ્યાજ ગણી તો 80,000 ગુણ્યા 12 ભાગ્યા 100 એટલે 9,600. ત્યાર પછી અજયની મૂડી આપેલી છે 1,60,000. તો 1,60,000 ઉપર 12% વ્યાજ ગણી તો 1,60,000 ગુણ્યા 12 ભાગ્યા 100 તો કેટલા આવશે? 19,200. ચલો તો આ ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજની આપણે ગણતરી કરી દીધી. જે ઉમેરો એટલે એની આગળ પ્લસની નિશાની કરી દેવાની તમે. તો આવી રીતે એની આગળ આપણે ગણતરીમાં સરળતા બને એ માટે પ્લસની નિશાની કરી દઈશું. અને હવે કે ભાઈ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો પેઢીના નફામાં વધારો થયેલો હોય. તો કેટલો વધારો થયો હોય? તો અગાઉ તમને સમજાયું કે મૂડી પર વ્યાજના સરવાળા જેટલો. તો અહીંયા મૂડી પર વ્યાજનો સરવાળો કરીશું. તો 7,200, 9,600 અને 19,200. તો ત્રણેયનો સરવાળો થશે 36,000 રૂપિયા. આ મૂડી પર વ્યાજનો સરવાળો. અને આ મૂડી પર વ્યાજના સરવાળા જેટલો પેઢીના નફામાં વધારો થયો હોય. જો વ્યાજ ગણ્યું હોત તો જયને 7200 મળત, 9,600 મળત ને અજયને 19,200 મળત. પરંતુ વ્યાજ ન ગણવાથી આ 36,000 રૂપિયા નફામાં વધારો થયો જે ભાગીદારો વચ્ચે નાનું પ્રમાણમાં આપણે શું કરી દીધો છે? વહેંચી દીધો. ખરેખર એ નફો એને મળે નહીં. તો બીજો મહત્ત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે કે વ્યાજના સરવાળા જેટલો નફામાં થયેલો વધારો ભાગીદારો વચ્ચે નાનું પ્રમાણમાં વહેંચી દેવાનો. તો મૂડી પર વ્યાજના સરવાળા જેટલો નફામાં થયેલ વધારો રૂપિયા 36,000 નફા નુકસાનના 3:2:1 પ્રમાણમાં વહેંચો. તો આ 36,000 રૂપિયા એ ભાગીદારો વચ્ચે 3:2:1 પ્રમાણમાં વહેંચણી થયેલી હશે. તો એ મુજબ આપણે વહેંચણી કરી દઈશું. બરાબર. તો ચલો હવે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવી હોય તો અગાઉ તમને સમજાવેલું છે કે જે પણ નફો હોય એ એના નફા નુકસાનના પ્રમાણ અનુસાર વહેંચી દઈશું. તો આ 36,000માંથી આપણે જયનો ભાગ શોધવો હોય તો જયનો અહીંયા નફા નુકસાનનો ભાગ કેટલો છે? 3.
તો 36,000 ગુણ્યા 3 ભાગ્યા પ્રમાણનો સરવાળો. તો પ્રમાણનો સરવાળો કેટલો થાય? 3 ને 2 5 ને 1 6 બરાબર. તો 36,000 ગુણ્યા 3 ભાગ્યા 6 તો કેટલા આવશે? 18,000 રૂપિયા. ચલો એવી રીતે વિજયની ગણતરી કરીશું. તો 36,000 ગુણ્યા 2 ભાગ્યા 6 તો કેટલા આવશે? 12,000 રૂપિયા. અને એવી રીતે ત્રીજા ભાગીદારની ગણતરી કરીશું અજયની. તો 36,000 ગુણ્યા 1 ભાગ્યા 6 તો કેટલા આવશે? 6,000 રૂપિયા. ચલો હવે ધ્યાન રાખો, આ વધારાનો નફો એને મળેલો છે. જો વ્યાજ ગણ્યું હોત તો આ નફો મળત નહીં. એટલે એના માટે તમારે બીજી વાર્તા યાદ રાખવાની કે નફામાં થયેલો વધારો ભાગીદારો વચ્ચે નાનું પ્રમાણમાં વહેંચો, જે શું કરો? બાદ. એટલે આ વાર્તા યાદ રાખવાની છે, બાદ. એટલે બાદ કરવો એટલે એની આગળ આપણે માઇનસની નિશાની કરી દેવાની. અને પછી હવે જો વ્યાજ ગણ્યું હોત તો આટલું વ્યાજ મળત, પણ વ્યાજ નથી ગણ્યું તો આટલો વધારાનો નફો મળી ગયો છે. તો આના પરથી કયા ભાગીદાર પાસેથી આપણે કેટલી રકમ પરત લેવાની થશે, કયા ભાગીદારને કેટલી રકમ આપણે આપવાની થશે, એ આજે પ્લસ માઇનસ પરથી આપણે એનો જવાબ મેળવીશું. એને જવાબ કહીશું. તો ચલો હવે દરેકને સમજણ પડે એવી, બાકી તો એમને સમજણ પડે કે ભાઈ આને જઈને વ્યાજ ગણ્યું હોત તો 7200 મળત, પણ અત્યારે મળેલા કેટલા? 18,000. તો એને પણ પાછા લેવાના થાય. તો બધાને એવી ખબર નહીં પડે. એટલે આપણે પ્લસ માઇનસની નિશાની આધારે એમાં બધાને સમજણ પડશે. તો ચલો આને પ્લસ કેટલા છે? 7200. માઇનસ કેટલા છે? 18,000. તો જવાબ શું આવે? જે મોટી નિશાની હોય જવાબ આવે તો આમાં 18,000 માઇનસ છે, તો જવાબ કેટલો આવશે? 18,000. કેટલા આવશે? 18,000માંથી 7,200 બાદ કરો તો 10,800 શું આવશે? માઇનસ. હવે અહીંયા જો પ્લસ 9,600 ને માઇનસ 12,000 તો જવાબ શું આવે? માઇનસ. કેટલો આવશે? તો 12,000માંથી 9,600 બાદ કરો તો 2,400 રૂપિયા, 2,400. એ પણ જવાબ શું આવ્યો? માઇનસ. અને ત્રીજા ભાગીદારની જુઓ તો એનો જવાબ મૂડી પર વ્યાજ છે 19,200 અને નફામાં થયેલ વધારામાંથી કેટલા મળ્યા છે? 6,000. પણ જવાબ પ્લસ 19,200 માઇનસ 6,000 તો જવાબ શું આવે? પ્લસ આવે. કેટલા આવે? તો 19,200માંથી 6,000 બાદ કરો તો કેટલા આવશે? 13,200. ચલો હવે તમે જે ગણતરી કરો એ સાચી છે ખોટી અહીંથી ને તમને ખબર પડી જશે. પ્લસ માઇનસ સરખું આવવું જોઈએ. તો એ પ્લસ 13,200 આવ્યા છે તો માઇનસ પણ એટલા થવા જોઈએ. તો 10,800 પ્લસ 2,400 કરો એટલે 13,200 પ્લસ માઇનસ સરખું થઈ જાય. એટલે તમે જે ગણતરી કરી એ સાચી છે એવું સાબિત થશે. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય એમાં તમારે બે મહત્ત્વની બાબતો યાદ રાખવાની છે. એક તો સૌ પ્રથમ મૂડી પર વ્યાજની ગણતરી કરો, એનો સરવાળો કરો. અને બીજી વાર્તા કે એ વ્યાજના સરવાળા જેટલો નફામાં થયેલ વધારો ભાગીદારો વચ્ચે નાનું પ્રમાણમાં વહેંચો, જે બાદ કરો એટલે એની આગળ બાદની નિશાની કરી દેવાની. અને પછી તમને આ જે જવાબ મળી જાય એના આધારે આપણે એની ભૂલ સુધારણા નોંધ કરવાની છે. આપણે હિસાબમાં ચેક કરવાની નથી. આ જે ભૂલ થયેલી છે સુધારવા માટે આપણે નોંધ કરવાની છે. તો એ ભૂલ સુધારણા નોંધ કરવા માટે તમારે બે બાબતો યાદ રાખવાની. તમને બીજી કંઈ ખબર ના પડે તો પણ હાલશે, પણ બે વાર્તા તમારે યાદ રાખવાની કે ભૂલ સુધારણા નોંધ કરવા માટે બે મહત્ત્વની બાબતો યાદ રાખવાની છે. તો એમાં કઈ બે બાબતો યાદ રાખવાની છે? ભૂલ સુધારણા નોંધ કરવા માટે. તો ભૂલ સુધારણા નોંધ કરવા માટે બે વાર્તા તમારે યાદ રાખવાની. પહેલી વાર્તા કે જે ભાગીદારનો જવાબ માઇનસ આવે તેટલી રકમથી તેનું મૂડી ખાતું ઉધાર કરો. તો ચલો અહીંયા કયા બે ભાગીદારનો જવાબ માઇનસ છે? જય અને વિજય. તો એના મૂડી ખાતે આપણે ઉધાર કરીશું. અને જે ભાગીદારનો જવાબ પ્લસ આવે એનું મૂડી ખાતું તેટલી રકમથી જમા કરો. તો અજયનું મૂડી ખાતું જમા થશે. તો એ યાદ રાખવા માટે તમારે નોટ્સમાં લખી લેવાની આ ખાસ વાર્તા કે જે
ભાગીદારનો જવાબ માઇનસ આવે તેના મૂડી ખાતે તેટલી રકમ ઉધાર કરો. જેનો જવાબ માઇનસ આવે તેના મૂડી ખાતે તેટલી રકમ ઉધાર કરો. અને બીજી મહત્ત્વની વાર્તા યાદ રાખવાની કે જે ભાગીદારનો જવાબ પ્લસ આવે તેના મૂડી ખાતે તેટલી રકમ જમા કરો. ચલો, આ બે મહત્ત્વની વાર્તા યાદ રાખો એટલે તમને એની ભૂલ સુધારણા નોંધ તૈયાર કરતા આવડી જાય કે જે ભાગીદારનો જવાબ માઇનસ આવે તેના મૂડી ખાતે તેટલી રકમ ઉધાર કરો. તો અહીંયા જોવાનું કેટલાનો જવાબ માઇનસ છે? 2. તો જયના માઇનસ છે 10,800, વિજયના માઇનસ છે 2400. તો બેયના મૂડી ખાતે ઉધાર થશે. અને જે ભાગીદારનો જવાબ પ્લસ આવે એના મૂડી ખાતે તેટલી રકમ જમા કરો. તો કોનો જવાબ પ્લસ છે? અજયનો. તો એના મૂડી ખાતે એટલી રકમ જમા કરીશું. અને હવે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરીશું. આપણા હિસાબોમાં નામાના સિદ્ધાંત મુજબ કોઈ પણ નોંધ કરવી હોય તો આપણે એના માટેનું ફોર્મેટમાં જ તૈયાર કરવાની રહેશે. તો ચલો, વિગત, નોંધ નંબર, ઉધાર અને જમા. તો ચલો હવે જે ભાગીદારનો જવાબ માઇનસ હોય એના મૂડી ખાતે તેટલી રકમ ઉધાર કરો અને જે ભાગીદારનો જવાબ પ્લસ હોય એના મૂડી ખાતે એટલી રકમ જમા કરો. તો ચલો હવે અહીંયા ધ્યાન રાખો, જય અને વિજયનો જવાબ શું છે? માઇનસ. તો એના ખાતે એટલી રકમ ઉધાર કરીશું. અને અજયનો જવાબ પ્લસ છે તો એના મૂડી ખાતે એટલી રકમ જમા કરીશું. તો આપણી હિસાબી નોંધ શું થશે? કોઈ બોલશે? હા બોલ યશવી. હા, સરસ. તો જયના મૂડી ખાતે ઉધાર 10,800, વિજયના મૂડી ખાતે ઉધાર 2400, તે અજયના મૂડી ખાતે જમા. તો ચલો, જયના મૂડી ખાતે ઉધાર 10,800, વિજયના મૂડી ખાતે ઉધાર 2400, તે અજયના મૂડી ખાતે જમા 13,200. ચલો, જયના મૂડી ખાતે ઉધાર 10,800, વિજયના મૂડી ખાતે ઉધાર 2400, તે અજયના મૂડી ખાતે જમા 13,200. અને કોઈ પણ નોંધ કરી તો એમાં બાબત જે આપણે લખવી જરૂરી બનશે. તો બાબત જે એટલે તમે જે નોંધ કરી હોય તો અહીંયા શેની નોંધ કરી? તમે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું જેની ભૂલ સુધારણા નોંધ કરી તેના. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ જેની ભૂલ સુધારણા નોંધ કરી તેના. તો ચલો, દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય એનો કોઈ પણ એક્ઝામ્પલ આવે એટલે તમારે બે વાર્તા યાદ રાખવાની કે સૌ પ્રથમ મૂડી પર વ્યાજની ગણતરી કરો, જે ઉમેરો, અને એના માટે તમને મૂડી અને વ્યાજનો દર આપેલો હશે. બીજી વાર્તા કે મૂડી પર વ્યાજનો સરવાળો કરવાનો, અને
એ મૂડી પર વ્યાજના સરવાળા જેટલો નફામાં થયેલો વધારો નનું પ્રમાણમાં વહેંચો. તો એ જેટલા નફામાં વધારો થયો એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો, જે બાદ કરો અને એના આધારે તમારે જવાબ મેળવી લેવાનો. અને એ જવાબને આધારે આપણે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરીશું. તો એના માટે પણ બે વાર્તા યાદ રાખવાની કે જે ભાગીદારનો જવાબ માઇનસ આવે તેના મૂડી ખાતે તેટલી રકમ ઉધાર કરો, અને જે ભાગીદારનો જવાબ પ્લસ આવે તેના મૂડી ખાતે તેટલી રકમ જમા કરો. તો અહીંયા આપણે ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ જે અંગેની આ તમને એક માસ્ટર એક્ઝામ્પલ દ્વારા સમજૂતી આપી. હવે આના પછીના લેક્ચરમાં આના આપણે વધુ એક્ઝામ્પલ ગણીશું.